की जय સનાતન ધર્મની જય પધારેલા હરિગુરુ સદગુરુ નિરાંત મહારાજ કૃષ્ણ કનૈયા મહારાજની જય તો ગુરુ ચરણ પદ પંકજ પૂજતો અને ચૌદ લોક પૂજાય શિવ વિરંચી શારદા જસ ગુરુ તણાય ગાય તો ગુરુ ગંગા ગુરુ ગોમતી ગુરુ કાશી ને કેદાર सकल तीर्थ आवी वसे सतगुरु चरण मोजार एक शब्द गुरुदेव को ताका अनंत विचार थक गए पंडित मुनि जनो जन वेदन पायो पार हे लगतो है लंबा गणा पढ़तो आवे नहीं पार अर्जुन अक्षर एक मो समाई गयो संसार तो ઈચ્છા ટળી ઇન્દ્ર લોકની અદપદ ને કૈલાસ વાસના ટળી વૈકુંઠની જેની બાળ્યો બ્રહ્મ વિલાસ જબર રામચંદ્ર કી જય સદગુરુ ભગવાન આપણે આજના પ્રસંગ લગતો એક પદ બોલીએ બધા પ્રેમથી બોલજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય તે તો નીત ગંગા કી મનાય જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નીત ગંગા કી મનાય
5 મિનિટમાં વધારે બોલ્યો બધો હાલો મત કરો થોડી વાર. આ સભા યોગની છે, ભોગની નથી. આ આજનો શું છે? યોગ છે, ભોગ નહીં. ખાવા પીવા નહીં મળ્યા એમ કહું. આજ જો તમે સંયમનો નિયમ પાળી ન કહેતા હોય તો વાતો કરશે શું કરશે? હોય બેસીને હું કરશે? ઉઠ બેઠ ચાલુ છે તમારી માટે, ઉઠ બેઠ નહીં કરવાની. સંતની સભામાં જાઓ તો સંતની મર્યાદા પ્રમાણે રહેતો શીખો, તો તમે કોઈ સમજો છો ને કે આમ તો ખાલી ગપ્પા મારો છો એમ. વર્તમાન ના કરી શકો તો શું કરશો? હુકમ કર્યા સિવાય કશું ન લવરાયા સભામાં એમ કહું છું. તમે તમારી રીતે લાયા હોય, ખાવા પીવા બધાને ભેગા કર્યા છે. આપણે લાડુ બધાને જમાડ્યા છે. આવું શું છે? ટેમ જોયું એટલે બધાને પરમાત્મા આપે છે, બધાને આપે છે. એમ ના નથી. સેવા ના કરવી ના કહેતો નથી, પણ સમયવાળાની કરો ને તો મહાપુરુષે કીધું કે ઉપરનું બરાબર નથી. વધારે તમને કહેવાય ને, તમે જ્ઞાની મહાપુરુષો છો. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે આ પવિત્ર અને પાવન દિવ્ય પ્રસંગ, આજના પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો, સંત માતાઓ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, આજનો યોગ આપણને સંત દર્શન સત્સંગનો મળ્યો. આજનો દિવસ આપણા માટે મૂલ્યવાન છે. તુલસી સો દિન બડા સંત મિલે જો આઈ, નૈણ ભરી ભરી ભેટીએ દુઃખ સમૂળા જાય. પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કરી 24 કલાકનો રાત દિવસ છે. પણ સદા સ્વામી તુલસીદાસજી મહારાજે કીધું તુલસી સો દિન બડા, દિવસ મોટો કીધો કે ક્યારે? કે આપણા દ્વારે સંત પધારે ત્યારે. પણ આ ગામના ના ભગત આવી આવી તમારી માન્યતા બુદ્ધિ વાળી વાતો અહીંયા નહીં, જ્ઞાન વાળી વાતો કરું. સ્વર્ગ ક્યાં હોતી? બુદ્ધિ છે ત્યાં સુધી. ગુરુનો દેશ મન બુદ્ધિ થી આગળ છે. વાણી શકે ન વર્ણવી સદગુરુનું સ્વરૂપ, મન બુદ્ધિ ત્યાં પહોંચે નહીં ઉપમા રહિત. પિંડ અને ભ્રમણથી સદગુરુનો દેશ જુદો છે. ને આ સદગુરુના દેશની વાતો છે. આ રી કોઈ કર્મની ધર્મની હોય, ફળોની નહીં હોય, તો કેવલ ને કેવલ તત્વે પરમાત્માની વાત થાય છે. આ વાત એ માટે આમાં આજનો યોગ છે. સવારથી હોજ ઉઠી રાત દાડો તમે દોડો તોણ કરશો તોય શું? શ્વાસો શ્વાસ કરશો તોય શું? સાચી વસ્તુને જાણવા માટે સાચા સંતોના સાનિધ્યમાં આપણે એ વિવેક સર, વચન સર અને વખત સર આપણે ત્યાં વિવેકથી રહેવું પડે. માટે આજનો યોગ ને પ્રાપ્ત કરનાર એવા સંત શ્રી અમારે રમેશભાઈ, એમના તમામ પરિવાર ભાઈઓનો અને બધા મળી આજે એક મહાન આ જ્ઞાની યજ્ઞનો આરંભ કરી પોતાના દ્વારે જે સંતોને તેડી જે તન મન ધનથી મન વચન કર્મથી લાવો લીધો અને દરેકને અપાયો તે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજ સર્વે વાતે સુખી રાખી અને સુખી છે. પરંતુ એક વાત ચોક્કસ છે બાપ, સદગુરુના દેશમાં જવું હોય ને તો આ બધી વાતો ખાવાની પીવાની ના. મહાપુરુષોમાં જેસલજી હાવ ખરડાયેલો હતો, પણ એકવાર આવીને ગંગામાં ડમચી મારીને તરત જ પીર થયો છે. આના માટે એને પુણ્યમોય ના ભરવી પડે ને પાય ના કરવા પડ્યા. હે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણીએ, બધા કર્મોનો અંત. અને હારી એ વાત ભગવાનની ગીતાજીમાં કહી, પરમાત્માએ અર્જુનજીને વાત કરી. હારી એ વસ્તુને આપણે સમજવા માટે આપણને પરમાત્માએ મનુષ્યનો દેહ આપ્યો, પશુનો નહીં. પશુનો નથી એનું કારણ શું? બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા ભેંસો બધી લાખ લાખ રૂપિયાની જઈને બોલજો વાળું એને મોઢું છે, કોણ છે, હોબળું છે, પણ સતો ભગવાનનું નામ આ 14 લોકમાં આ મનુષ્યના મુખે જ લેવરાય છે, બીજાના મુખે નથી આવતું. આવે છે મનુષ્ય સવાય બીજી જે કોઈ 14 લોકો 84 લાખ એના જીવાત્માઓ રહ્યા, એને રામ રામ કરતા કોઈ દાડો જોયા હોય તો પૂછી જુઓ.
એક જ પરમાત્માએ તમને આ એક એવું મુખ આપ્યું કે જેમાં રામનું ભજન થઈ શકે છે, પરમાત્માનું ભજન થઈ શકે છે, જેમાં અમૃતનું પાન કરી અને તમે અમર પદને પામી શકો એવું પાત્ર આપ્યું પરમાત્માએ. પરમાત્માની કરુણાનો ચો પારો છે, પણ આ કાચી રફ છે. આ રહ્યો એ બેઠો એ દેખ ગુરુના શરણમાં ન થઈ ગયો ને એ કાચી રફ છે. આપણે હીરા કોઈ જ્યાં હોય એને ખબર હોય કે કાચી રફ આવે છે, એ કાચી રફની અંદર વાળ વાતરી જીરમ આવા બધું હોય ને હોય કેમ હોય છે? એ ખોણમાંથી આવ્યો છે એટલે તેમ આયે હીરો છે, પણ આ 84 ની ખોણમાંથી આવ્યો છે એટલે મળ વિક્ષેપના આવરણ સહિત અંતઃકરણની અંદર આ દોષો પડેલા છે. એ દોષોની જ્યાં સુધી નિવૃત્તિ ના થાય ત્યારે હું કોણ હરી કહેવાય એવો વિચાર આવે નહીં. પરમાત્માની માર્ગે જવા માટેનો એના પણ માર્ગ આવતો. પહેલું તો આપણા યજ્ઞ આજે કર્યો છે અમારે રમેશભાઈને, તેઓ આજે દિવસે યજ્ઞ હતો. અમે અહીં આચાર્ય દેવો હતા આપણા ભારતના સંસ્કૃતિ વેદ વિધિએ એ યજ્ઞનું આજે એ નિર્વાણ કરીને એ યજ્ઞ કર્યો છે. વેદ મંત્રોથી એ થયો છે, પણ એ જેને આહુતિ આપવા બેહવું તો નહીં યજમાન તરીકે એને સૌ પહેલા એમને દેહ શુદ્ધિ કરાવી છે. શું કરાવી છે? તારે આ યજ્ઞમાં આવવું હોય તો દેહની શુદ્ધિ કરવી પડે કે ના કરવી પડે? પહેલી દેહ શુદ્ધિ કરાવે છે. કોઈ બી નહીં યજ્ઞમાં તમારે બેહવું હોય ને તો પહેલી દેહ શુદ્ધિ હોવી જોઈએ. અને દેહ શુદ્ધિ ના હોય મળ વિક્ષેપ, મળ કહેતો પાપ થાય. ઇન્દ્રિયોની અંદર નરું પાપ ભર્યું છે, દોષો ભર્યા છે, વિકારો ભર્યા છે. મહાપુરુષે કીધેલું છે કે મળ ઇન્દ્રિયોમાં છે, વિક્ષેપ મનમાં છે, અને આવરણ જીવના આડું પડેલું છે અવિદ્યાનું. આ ત્રણ દોષ ટાળવા માટે કર્મ, ઉપાસના અને જ્ઞાન, આ ત્રણ માર્ગ આપણા માટે સિદ્ધ કરેલા ગીતામાં. બોલો, તમારે પહેલું તો દેહ શુદ્ધિ કરવી જ પડે. પશુ કી પનિયા બને નરકા કુછ નહીં, નરકર કરણી તો નરકા નારાયણ. આ ચોક્કસ વાઇટ થાય ને, આ કાચી રફની વાઈટ થાય એટલે નારાયણ થાય, અને કાચી રફમાં છે એટલે જીવ છે. બીજું શું છે? જીવ આદિ અવિદ્યા છે. બીજું શું? અવિદ્યાને દૂર કરવા માટે પરમાત્માના શરણ સદગુરુના સાનિધ્યમાં જવું પડશે, બીજે ચોય નહીં. અને જે જ્ઞાનીઓનો દેશ તો બાપ જુદો છે, એ તો મહાપુરુષોની મસ્તી જુદી છે. મહાન આવી એક સુંદર ખબર છે ને, સવારામજી મહારાજ શું બોલેલા છે ખબર છે? બ્રહ્મ વિલાસમાં ભે નહીં જમકો, જ્ઞાન ગંગામાં રહે ખડી. આઠો પોર બ્રહ્મકુમારી હલ મસ્ત ફકીરોનો એમ એવો ભાવ. આ તો સંતોનો દેશ તો આવો છે. આ રીએ છો વાતો કરવાની હોય છો, ભણાવવા બેઠા છે. આ છો ભણવા આવ્યા છો, હબળવા આવ્યા છો. કોણ આમાં સારું બોલે છે? અને અહીંયાના ખપનું છે એટલું જ લે કે આપણે આ રીએ ઘેર લઈ જવાનું. જે કલ્યાણનું છે એ કોઈ નહીં પકડે. અમે એક વખત જોન લઈને ગયા, અને આજથી 25 વર્ષ પહેલા ખબર જ ને કે ઇલાચી ચેવી હોય, દ્રાક્ષ ચેવી હોય, આવું બધું હોય ને. અને મોય પેલા પછી શાઘોડો જેવો હોય તે મેં બધી હોપારીને બધું ને દાળ ને ભેગો કરીને આવી બેનો બેઠી હતી ને, એ બધીઓનો આ બધાને વેચી જોન વાળોને. એ બેનો મોય બોલવા માંડ્યા કે આ જોનની એ ચેવી આપણી મશ્કરી કરી છે, લેબોળીઓમાં લાયા છે. તો ખબર ન કાંઈ ઇલાચી છે કે લેબોળી છે, બધી પડતી કરી. અને આ જોવા આ છે આ ગોટીઓ મોયનો હશે છે, ખબર ન કે શેગોડો છે. જ્યાં ખબર નથી અહીંયાને આ વાતો કરીને શું કરશો એમ પૂછું. અહીંયાને ખબર પડે, અહીંયાનું જીવન સુધરે એટલું તમે બોલો તો વાત બરાબર છે. કે વગર જોઈ તો શું કરવા બોલ કરો છો? મહાપુરુષે હંસ ના હોય મોતી નોખશો, શું કરશો? હંસોની સભામાં મોતી નંખાય એ વાત ચોક્કસ છે ભાઈ, એ વાત ચોક્કસ છે. એમ બીજું કોઈ નંખાય આવી વાત ચોક્કસ. અર્જુન મહારાજ સુંદર બોલ્યા, હે જ્ઞાની ઘર મૂકી ક્યો જઈએ અમે અમર લોક દેવ છીએ. અમે કોઈ દાડો આયા નથી, જાય નથી, મારા વડી આ વડલા કોચો છે. હે જ્ઞાની ઘર મૂકી ક્યો જઈએ અમે અમર લોક દેવ છીએ. ઓહી પુરુષને કાયા નથી, કામાતુર કેમ કહીએ? અને પાણીનો આહાર નથી, સાગર જળ કેમ પીએ? હે જ્ઞાની ઘર મૂકી અમે ક્યો જઈએ?
ડુંગર મધ્ય દવ લાગ્યો પંખી કેમ બીએ, અગ્નિ ને ઊંધે ના વળગે મેલ કયો મોતીએ, હે જ્ઞાની ઘર મૂકી કયો જોઈએ, અગ્નિ ને કોઈ દાડો ઊંધે ખાય કે ન ખાય? તેમ જ્ઞાની છે ને એ જ્ઞાની છે એને કીધું કે જ્ઞાન અગ્નિ જો પ્રગટ છે ને એ માયા કોઈ દાડો આ વિષય વિકાર વાળો કે આ વિકારો વાળું કે મહાપુરુષે કીધું અવિદ્યા વાળું જો આવરણ કોઈ આવતું અને નથા આવતું એના માટે એક જ કીધું છે આવરણ નથી, પણ તમે નિંદ્રામાંથી જાગો તો ખબર પડે કે. એટલે નરસિંહ મહેતા કીધું જાગીને જોવું તો જગત લ્યો. તો પછી આને કાઢવા માટે હું કોશિશ કરું છું, જાગ્યા જોવ ને તો મને કોઈ છે, અને નહીતર આમ તો ઊંઘમાં તો તમારે બધા જ આ બધું ચાલે છે વિદ્યાની અંદર સાચી વસ્તુ. અહીંયા કોઈ એવું છે ઊંઘમાં બધો હાથ છે. તમે જેમ આ જાગ્રતમાં તમારે બહેનો ભાઈઓ ના જગત આખો દેખાય છે ને એ સપનાની અંદર આ દેહ હુઈ જાય. આ દેહ હાલ જાગ્રત વાસા વસે નેત્રમાં, હાલ તમારું ચેતનતાની ભૂમિકા જો છે ભરકુટીમાં છે. જાગ્રત વાસા વસે નેત્રમાં, સપને કંઠાની મોય, સસુપતિ હૃદયમાં વસે તુરિયામાં મૂળ અસ્તાના, એ સાધુભાઈ આ વાગે શબ્દ વાળા ડંકા. હારી એ મહિમા છે. હવે જાગ્રત વાસો આ નેત્રમાં છે અને હુઈ જાવ ને એટલે બધી ઇન્દ્રિયો શાંત. પછી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચાર અને મહાવ્ર શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ નવ તત્વનું સૂક્ષ્મ દેહ છે ને એ આ શરીરથી જુદું છે. તે મુંબઈ જાય પૂરા ચેડી જોયું શકે નથી જાતા. અને સપનાની સૃષ્ટિ આવીને આવી રહેશે કે એ વખત સૂર્ય ઉગાડે, ભેંસો કરે ને આ બધું આ જે ઈશ્વરી રચિત એ સપનામાં એ જીવ એ પ્રગટ કરે ને. હવે ઈમો કદી ધનવાન ને રાજા થઈ ગયો હોય અને આટલો બધો અને ખમા 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 કરતા હોય, જેમ રાજા જનક રાજા હતા અને સપનામાં ભિખારી થયા અને કૂતરો કઈડ્યો, તે પાટો બધો પૈસો જુઓ તે કોઈ નાલચ બધું ભીખ માજી. હવે કોઈ ભંડાર ભરેલો પણ સપનામાં જાગૃત નું સપનામાં કોમ આવતું નથી. અને પછી જયારે કોઈએ આપ્યો પૈસો પાટો બંધાઈ પછી ભૂખ લાગી, એ મા બાપ ખાવા લો આવો એક જ્ઞાની યજ્ઞ તો ઈ ગયા કે બે સોનમોનું હજુ તો અહીંયા આપી રહેણીઓ ને જમ્યા નથી, ભગવાન કોઈ સંતોન જમાડ્યા નથી ને આઈને બેસી ગયા. હા એઠા બેઠા અસલથી આ જીવ ગુલામીમાં જોશે હજુ દીએ આ હોય બનાયા ને તમને આ સંત બનાયા ને તો સવારે ઉઠીને ચોકતો જઈને બે હાથ જોડી અને માગણીઓ કરતા જ હશે. જેમ કે મને સ્વતંત્રતા ફાવતી જ નથી. મને ચોક જઈને કોક ગુલામી કરવી એટલે કરવી. હારી એ જીવની આ એક દશા થઈ શકતી છે. હારે એ પછી મહાપુરુષે કીધું કે સપનાની સૃષ્ટિ, સપનાની ભેંસો, સપનાનો રાજા, સપનાનો રોણીઓ, સપનાના કુંવર અને શાસન એવું ચાલતું હતું. અને કોઈ આ ટોયકો પાડ્યો જાજો ને તો આ રોણીએ મરી જઈ, સપનાના છોકરા ગયા ને રાધે જો ફેર જાગૃતમાં આવ્યો. મહાપુરુષે આ બધી કલ્પના છે. આ રે શું છે? કલ્પના છે. તારે હોય કીધું જાગ્રત વાસા વસે નેત્ર પણ સપના કંઠારીમાં હોય, સુસુપતિ તુરિયા સસુપતિ હૃદય में વસે તુરિયામાં મૂળ અસ્તાના, એ સાધુભાઈ આ તો વાગે શબ્દ વાળા ડંકા. તું વચન ઉપર આય હોય ચો ભાઈ બેઠો છે, તારો દેહ તો નાદમાં છે અને આ તો ફરે છે એ બુંદમાં ફરે છે, બીજો ફરે છે, બીજે ચોય ફરતું આવું જેવે. અને આ વસ્તુને પછી કીધું કે જાગ્રત इंगला पिंगला सूक्ष्मणा नाड़ी नहीं ये वासा गगन का, जागृत सपने ससुपति तुरिया वो तो कल्प सब मन की रे साधु भाई आ वागे समझ वाला. आ संतोनी एक आ महान ज्ञान गोष्ठीओ केवी रम्या છે બાપ. પછી એમને આગળ કીધું ધરણ ગગન પવન નહીં, પાણી નહીં, ગુરુ નહીં, ચેલા જપ તપ તે નેમ, जब तप नेम त्यों नहीं नहीं ध्यान स्मरण कारे साधु भाई आ वागे शब्द वाला. हारी ये बात क्यों आई
ધરણ એટલે આ પોંચ તત્વોની બાદ કર્યા ત્યો ધરણ ગગન પવન નહીં પોણી નહીં ગુરુ નહીં ચેલા જપ તપ નેમ ત્યો નહીં પૂજા નહીં ધ્યાન સ્મરણ કા આ ગુરુના દેશમાં જવા માટેની વાતો કરું છું. આ લફરો બધો મૂચી નહીં જવું પડે. ચોખ્ખા ચોખ્ખા તમે જોઉડો તો મહાપુરુષે કીધેલું છે ભૂમિ ઉપર ભૂત ચાલે તેને વિઘ્ને આનંદ બ્રહ્મપંથ ખેતર નો કહીએ ચાલી શકે કોઈ સંત. મહાપુરુષે કીધું વિહંગમ માર્ગે જાવ એટલે આવી સાચી વસ્તુનું તમે જાણો તો વાત બરાબર છે, નહીં તો રોજ કુટ્યા જ કરો, રોજ કુટ્યા જ કરો, કોઈ દાડો મેળ ના આવે. આ તમારું જેવું કર્મ છે એવું ફળ મળે. હાલ આખું 14 લોક ચક્ર જે કર્મ ચક્રમાં ફરે છે. શમ ફરે છે? એ કર્મ ચક્રમાં પકડાયેલું છે. મહાપુરુષે આ જન્મ મૃત્યુ સુખ દુઃખ સ્વર્ગ નરક આ બધું કર્મ ચક્રમાં આવે. તમે જેવું કર્મ કરો એવું તમારે આવે ને. હવે આ મનુષ્ય દેહ મળ્યો એ કર્મ ચક્રમાંથી છૂટવું હોય તો શું કરવું પડે? તો એક જ ઉપાય છે કે તારે સુદર્શન ચક્રનું દર્શન કરવું પડે. સુદર્શન ચક્ર છે ને એ મહાપુરુષે કીધેલું છે કે જ્ઞાનથી બનેલું છે, અને એ ભગવાને ગીતામાં કીધું કે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણી. આ એ વસ્તુને જાણવી હોય તો તમારે ગુરુના દેશમાં જાય અને લાવો લીધો છે. આજે અહીં તો મોટા ભાગે મહાપુરુષો આવા સાવ સાચી વસ્તુને સમજાવવા વાળા આતમ બ્રહ્મ ડગે નહીં ડોલે બે હદ બ્રહ્મ રહેલા પરાપાર જેને દેદાર દર્શ્યા દાવા ન લાગે જમકા. એ સાધુભાઈ વાગે શબ્દ વાળા જય રામ ગુરુ પૂરા મળ્યા ભેદ દિયા હે બ્રહ્મ કા કહે બના ના સદગુરુજીના ચરણે છોડ દીધી બસ બધી સંખ્યા. કબીરજી બેઠેલા હતા અને એક ખેડૂત ઓબાવાડીમાંથી આખું હતી તે લઈને આવીને ગુરુજીને એક ટોપલો ભરીને કેરીઓ આપી રૂપાળી. ટોપલા મચી જોડે કબીર સાહેબ બેઠા હતા. રામદાસ સ્વામીજી કીધું કે કબીરજીની જેટલી ભૂમિકા પહોંચેલો હર હંમેશા બેસતો ઉઠતો બોલતો ચાલતો કામકાજ કરતો બધું ગુરુજી તમારી પરીક્ષા જ કરે. બીજું શું કરે? કોઈ બોલે ને પણ તમે ચેટલે છો એ ખબર પડે કે આ આટલે તમારા મનથી અમારાથી વાતો કરો છો. કબીરજીને કીધું કે એ ખેડૂત ટોપલો લાવ્યો એ કેરીઓ છે ને આપણા આ ટોપલામાં લઈ લે, કેટલી છે ગણી લો. કબીરજી આ પેલા ટોપલામાં જે કેરીઓ બધી આ ટોપલામાં પૂછ્યું કે કેટલી કેરીઓ છે? કબીરજીએ વિચાર્યું કે એક કહું તો હે ને દો કહું તો ગાળી. આ જ્ઞાનીઓની જ્યારે અનુભવ બોલે છે, એક કહું તો હે નહીં અને દો કહું તો. ગુરુજીએ પૂછ્યું રામદાસ સ્વામીજીએ કેમ કબીર બોલતા નથી? કેટલી કેરીઓ છે? કે બાપુ કેરી જ છે. કેટલી છે એને? કેરી જ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આ વાતને બુઝવી એ તો ગુરુમુખીઓના દેશની વાત છે. કેરી એને એકે ન કહેવાય કે બે ને કે કેરી જ છે. એકે ન કીધી કે બે ન કીધી. તારે કીધું કે જા હવે તને આ 14 લોકમાં છૂટા. જે કોઈ કદાચ અગર કોઈ તને પૂછતો આવે ને તો એનું ઋણ ઉતારજે. પર કૃષ્ણ કનૈયા હારી મહિમા ગાઈ. જે આવે મને પૂછતો મેં મેરા ઘર જાળીઓ ઓરન કો જાળો. જે આવે મને પૂછતો એનું ઋણ ઉતારો. કબીરજીની એક આવો એક મહિમા છે. આવું એક સુંદર વાત. એટલે અર્જુન મહારાજ બોલ્યા હે જ્ઞાની ઘર મૂકી ક્યો જીએ અમે અમરલોક દેવ છીએ. અન્ન પાણીનો આહાર નથી સાગર જળ કેમ પીએ? કોઈ પુરુષને કાયા નથી કામાતુર કેમ કહીએ? ડુંગર મધ્ય દવલાજો પંખી તો કેમ બીએ? અગ્નિને ઉઠી ન વળગે મેલ ક્યો મોતીએ? હે જ્ઞાની ઘર મૂકી ક્યો જીએ? જાગ્રત સપન સુસુપતિ તુરિયા ચારે જગ્યા પર છીએ. પરા પસંતી ને મધમાન વૈખરી અવિગતમાં બેસીએ. હે જ્ઞાની ઘર મૂકી ક્યો? સચરાચરમાં વાસ હમારા સૌ સાથે બોલીએ. વણ વાચાએ વાણી ઉતરું ગગન મધ્ય ગાજીએ. હે જ્ઞાની
ઘર મૂકી ગયો હતો. સૂરજના ઘેર સોંજ પરુણી આઈ તી એક દીએ, એ પણ સૂરજ સરખી થઈ છે જેમ સાગર વહેતી, એ જ્ઞાની ઘર મૂકી કયો દીએ. સદગુરુની સાયામાં બેસી રામનું નામ નિત લીએ, અર્જુન અક્ષર જસી જગતના અવિનાશી થઈને રીએ, એ જ્ઞાની ઘર મૂકી કયો. સદગુરુની સાયા શું છે? અર્જુન મહારાજ કીધું સદગુરુની સાયામાં બેસીને રામનું નામ નિત લીએ. સદગુરુની સાયા, એ સદગુરુએ તમને ઉપદેશ કર્યો છે, એ સમજ છે. એ સમજમાં રહીને આ જો કોઈ કરશો તો આનંદ છે, નહીતર બીજે ચો ફરશો તો કોઈ મેળ પડે એવો. આવો એક ઉત્તમ મહિમા ગાયો નરસિંહ મહેતાજીએ. એ પણ કીધું જી ઘેર હરિજન હરિજસ ગાવે તે નિત ગંગામાં નાવે, 68 તીરથ મારા સદગુરુના ચરણ. બસ સદગુરુના દેશની અંદર ઓમાનું કોઈ ના મળે. હારે મહિમા અપાર છે, સેના બેના કૂચા આવે નહીં, એમ મહાપુરુષે કીધું. હરે સખી રે શાન શું કહું સતગુરુદેવની, નાથે તન મન ધન નાની શાન, નાથે તન મન ધન નાની શાન. સખી રે શાન શું કહું સતગુરુદેવની, સખી રે હરિ ગુરુ સંત એક રૂપ છે, મારે બીજો નથી રે ભગવાન, મારે બીજો નથી રે ભગવાન. સખી રે શાન શું કહું સદગુરુદેવની. આ મહિમામાં આ માર્ગે જવા માટે પરમાત્માની કરુણા, આપણો પુણ્ય, બડો ભાગ્ય મનુષ્ય તન પાવો આવો મળ્યો. પરમાત્માએ કોટી જન્મના પુણ્યથી આ રત્ન ચિંતામણી એક તમને ઉત્તમ અવતાર આપ્યો, અને આ ચોક હોવો છો રાત દાડો. મહાપુરુષે કીધું છે કોઈ બેઠો બંદા ખાખમાં, માથે ત્રિવિધિના તાપ જળે, હેખો મત હીરો હાથથી આવો અવસર ફરી પણ હોય તો આ વિષયોમાં બધો વાપરી નો છે. કોરો ચેક હતો પણ 4 આનાનું મીઠું ને 5 આનાની હળદર ને 100 આનાનું તેલ ને 12 આનાનું મરચું, આખો ચેક હતો નથી બધો વાપરી નો છે. તેમાં આખું જીવન વિષયમાં વાપરી નો છું. આ કોરો ચેક જે પરમાત્મા મળે, કોઈ બીજા અવતારે બીજા ચેક થી નહીં મળે, પૈસેથી ના મળે, જપથી ના મળે, તપથી નહીં મળે. મહાપુરુષે કીધું આ જો કદાચ આ વસ્તુને તમારા જન્મ મરણના માંથી મુક્ત થવું હોય તો એક જ માર્ગ છે કે આ વસ્તુ નહીં. હમણાં સુંદર કીધું ને, હરિનો માર્ગ છે સુરાનો નથી કાયર દો, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું. આ હરિની ભક્તિ શિરના સાટે છે. કો બોલો આપણે જે હાલ મોદી સાહેબ ને કેટલો માથો છે, કોઈ 10-15 છે, અને ઝોપડામાં રહેનારાને ભગવાનને મેળવવા માટે બધાને આપી દીધો છે કોરો ચેક. પણ હવે વાપરે તો કે છે, લે તો કે ભાવ શિર સાટે છે. મહાપુરુષે આપી દો, બસ આ વાત છૂટી જઈ છે. હરિનો માર્ગ છે સુરાનો. બસ આપણા એક મહાપુરુષ એના માટે કીધું 2 શબ્દો બોલું, પછી 10 મિનિટ એટલે મારે થોડી માપો માપ થઈ રહી, અને મનમાં ટેમ ના આવે પણ મારે ટેમમાં હેડવાનું. આ બાધા ભારે નથી, હાલે એટલું જ આપણને. આપણા હાથે જ દૂધ ઘી થોડું ખવડાય, તો મારા હાલે એટલું જ ખાવાનું. કોઈ દાડો વધારે ના લેવરાય પડે કે હાલ ને બા, અને એ હાલે ને માતા કુંતા હાલતા ને એમને 5 લાડવા હાલે ને તો ધરાય રહે, ને એક હાલે તો ધરાય રહે, અને બીજા હાલે ને તો હોમણ હાલે તો ખાઈ જાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધરાય જ નહીં. માતા હાલે એ બરાબર વાતને સમજો. માતા કયો છે એ તમારે સમજવા માટે તમે માતા પિતા, તમે બંધુ સખા, તમે
એક થોડુંક બે શબ્દો કહીને પછી આપણે પૂર્ણાવતી કરીશું. બે પદ એ બે ચરણ બોલો. આપ બોલાય તો ટેકો આલજો. કેમ કે હવે અમે તમે દોડો એવા અમે દોડી શકીએ બસ.